હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ બધાને. આજનો આપણે વ્લોગ ચાલુ કરી છે ગામડેથી. આપણી શેરી છે આવડી આ તને આપણા જઈએ ફેન ફોલોવર રામ રામ કરે દેખાઈએ. હલો, આ 3 સબસ્ક્રાઈબર આપણે મળવા આવ્યા. આ પેલો સબસ્ક્રાઈબર રામ રામ. આ બીજો સબસ્ક્રાઈબર આપણો મોટો સબસ્ક્રાઈબર. હા, બિગ ફેન. બિગ ફેન. હાલો મિત્રો, આપણે થઈ ગઈ છે વાડીએ, રાજકોટ વાડીએ જઈએ. આ છે આપણો મહેમાનનો છોકરો. ભાઈ ગયા સીધા વાડીએ જઈ કેવો મોલ થયો હે. વાયવા પછી આપણે વાડી આવ્યા નથી. આ પહેલી વાર વાડીએ જઈએ, રાજકોટ વાડીએ. હવે જૂની વાડી અહીંયા તો જઈએ ભાઈ, જોઈ કેવો મોલ થયો ને હવે ફૂક બુક કેવી કરી છે. વરસાદ તો એટલો બધો પડ્યો નથી હજી. ગેટ આવી ગયો વાડીનો ભરવાનો. આ છે આપણો મેઇન ગેટ. આ બંધ કરી દેવાનું. ગાડી નાખી પડી છે ને આપણે આવી ગઈ રાખ દે આપણી કાળી નાગડી પડી છે. આપણું સખાર અમે આપણે જાનથી વાળું સખાર અમે આપણું આવી ગયા વાડીએ. આ છે આપણી માંડવી તો સારી એમ તો પાણ દેવાની જરૂર રહેવાનું. થોડી પાણ દેવાય જાય એટલે તો હાઈ ક્લાસ થઈ જાય. એમ તો ફૂલ આવી ગયા માંડવીમાં જો એટલે ફૂલ તો આવી ગયા. અમુક માંડવી આગતરી એમાં હુયા મેકાઈ જાય છે, ગોગડી થઈ ગઈ ઝીણી ઝીણી. એકાદો લોટકો વરસાદ થઈ જાય ને એટલે આપણી માંડવી થઈ જાય હાઈ ક્લાસ. આ છે આપણો કૂવો, વાવ કહેવાય ને વાવ. 90 ફૂટનો કૂવો છે. અત્યારે તો 20 ફૂટ જેવું ભરેલું હોય, બાકી તો તર્યું દેખાઈ ગયું. 70 ફૂટ કૂવાનું ખાલી છે. અને મગફળીના વરસાદની જરૂર છે. વરસાદ નથી એટલે કૂવામાં પાણી નથી ચડ્યા. એટલે મગફળી પાટલીએ છે આપણે પથરાઈ ગયા ખેતરમાં. આપણે થોડુંક રિસર્ચ કર્યું કે આમાં ફૂગ આવી ગઈ છે, ઈરું આવી ગઈ છે. એટલે પાંદડા કૂતરીને ખબર પડી, આપણે દવાઈ મારી દીધી. કાલ આપણે ફુવારા લાગી ગયા, જોઈ દવા લાગી ગઈ કાલ. એટલે મગફળીમાં દવા તો જોઈને, એને ખાવા તો જોઈને. ઈરું પછી કોતરી નાખે આખી મગફળી. આપણી મગફળી થાય ને એટલી બધી એમ. હવે આપણે ભાઈ ઘરે વાડાનું થોડુંક કામ કરીએ. ઢોરા બોરા પાઈ આવી, રિક્ષા આવે. હાલો ભાઈ, આપણે ગેટ બંધ કરી દીધો હે. હવે જઈએ સીધા વાડે. આ ગેટ બનાવવામાં આપણે ઘણી બધી મહેનત કરી હતી. એ નીચે આ છે આપણો ડેલાનો હૂક, સમજાઈ ગયો કરી દે. થોડુંક ટેકનોલોજી વાળું હોય, આપણે આગળ જ નથી. વાડે પોગી ગયા છે. ઢોરા બોરા બધી પાઈ લઈ આપણી રાહ જોઈને ઉભા છે. આપણી ગાયું જો, ગાયું 2 ગાયું છે, એક ભેં છે ને એક આ જાફરાબાદી. આપણે અરે એક પછી એક મંડી આપણે પાવા. આ છે આપણી મંગુડી. બે હે ભાઈ રે. આપણે ગાય કે પાણી નહોતું પીધું સવારે એટલે પાઈ દીધું હે. હવે આપણે નીણ નાખી દે. 5 hours later. હવા તો જેવું થઈ ગયું ને આપણે પાછા આવી ગયા છીએ ઢોરનું કરવા. પાણી પાઈ લઈ, ઢોરનું બધું કરી લઈ નિરાતે. પેલા તો વારા ફરતી વારા ઢોરાને પાઈ દઈ. આપણો ડાલા મથો આવે હો, બિસાડીને કાંધરો ત્યાં ઓલું થઈ ગયું છે, શીંગડું ફસાય. એટલે આને હવે કંઈક દવા કરવી જોઈએ આની. ઢોરા પવાઈ ગયા. હવે આપણે નીણ નાખ દઈ, એક પછી એકને મંડી નીણ નાખવા. આપણે વાસળો એક હે, હવે વાસળા નીણ નાખ દઈ. કામ બહુ અઘરું, ઢોરાનું બધું કરવું બહુ અઘરું છે ભાઈ. આપણે તો કરેલું એટલે વાંધો નથી આવતો. આપણે ભૂકો કઈ રીતે સાચવી ને એ જોઈ લઈએ એકવાર. કેમ બાકી ભૂકો કઈ રીતે સાચવો જોઈ લે. તાલપત્રી બાલપત્રી નાખી
વરસાદ ગમે હોત અને કાંઈ નહોતું પડલે નહીં એટલે નીકળી ગયા ભાઈ આપણે આખા. હાલો ભાગી હવે ઘરે સીધા. મિત્રો આપણે આવી ગયા ઢોલ ટ્રાફિકમાં બોલા હલવાઈ ગયા જોઈ લીધો. તો મિત્રો આપણે આવી ગયા બકાલું લેવા. થોડુંક બકાલું ને એવું કંઈ લેવાનું હોય તો લઈ લઈ. હાલો ભાઈ આપણે રીંગણા ને કોથમરી લઈ લીધી છે. હવે આપણે ઘર તરફ પાછું જવાનું છે. હા ભાઈ કેળા લઈએ કેટલા કિલો કેળા લીધા? મિત્રો આપણે આવી ગયા છે એક ભાઈની દુકાને. આ છે કાકા વિજા ભાઈ. કેદારનાથથી ભાઈ એવા છે. કેમ શું કે ટ્રીપ કેવી ગઈ આપડી? મજા આવી ગઈ? પાછું કેદી જવું છે? એવું મને લઈ જશે ને? વાંધો ને. હાલ શું કે ભૂરાભાઈ? શું કે મજામાં? વાંધો નહીં. આપણે આવી ગયા એક મસ્ત મજાની જગ્યાએ બેસવા. કુદરતી પ્રકારનો આનંદ આવે. બાકી સિટીમાં આ આનંદ ન આવે. આપણે ગામડામાં જ આનંદ આવે. અમારું પેલા બેઠું હતું એ જગ્યાએ નવરાત એટલે બધા ભાઈ બે આવી જતા નિરાતે ફ્રી ફાયર રમતા પેલા. જોઈ લ્યો જગ્યા આવી ગઈ. ગાડી મસ્ત મજાની રાખી દીધી, પાર્કિંગ કરી દીધી. ગીત વગાડવા માટે આપણે લેવા છે સ્ટુડિયો લેવા છે અને થોડુંક આઈપેડ ગીત વગાડવાનું. એ મસ્ત મજાના જો આ જગ્યાએ બેસી જાય ને નિરાતે ગીત વગાડવા રાખી. લોકેશન બતાવી દો કેવું છે લોકેશન. જોઈ લે ડેમનો કાંઠો હોય. વરસાદ થયો નથી એટલે ડેમ ભરાણો નથી હજી. આપણે એકલા જઈએ કોઈ નથી. નિરાતે બેન ગીત વગાડશું. હા બેઠા આ જગ્યાએ નાવ આવતા. આપણે આગલા વ્લોગમાં આપણે કીધું હતું આ જગ્યાએ નાવ આવતા કાઢ્યો સલકા એટલે પાણી બધું આગળ જાય. અહીંયાથી આગલા ડેમમાં વહી જાય બધું પાણી. મિત્રો મજા જ અલગ છે. મજા આપણે સિટીમાં ન મળે ક્યારે. ગામ દેખાય આપણને. ડેમ ભરાણો નથી ને બહુ મજા આવે બેવાની. હવે પ્રભા સાંભળે તો બહુ મજા આવે. આનંદ નેક્સ્ટ લેવલ આવે. વાગી ગયા છે 7:23 અને આપણે હવે નીકળી ઘર સાઈડ. પવન તો ટાઢો આવે. આઈનું ટાણું થઈ ગયું. ભાઈ બાર આપણે મળવા આવ્યા બે સબસ્ક્રાઈબર મિત્રો. શું કે ભાઈ આપણા ભાઈ જ થયો. આપણો ભાઈ છે સામે વાળો છે એટલે કોઈ સબસ્ક્રાઈબર મિત્રો ન માનતા.